ઓર્ગેનોન ઓફ મેડિસિન હોમિયોપેથીનો બેઝ છે. જેટલું ઓર્ગેનોન ઓફ મેડિસિન તમને સારું આવડતું હશે એટલી તમારી પ્રેક્ટિસ સારી થશે. આની સાથે સાથે મટીરિયા મેડિકા પણ ખૂબ જ જરૂરી છે. ઓર્ગેનોન ઓફ મેડિસિન અને મટીરિયા મેડિકા જો તમને સારા આવડતા હશે તો જ તમારી પ્રેક્ટિસ સારી રહેશે. તો ઓર્ગેનોન ઓફ મેડિસિનની ટોટલ 6 એડિશન છે. 6ઠ્ઠી એડિશન હાનેમન સરના મૃત્યુના ઘણા વર્ષો પછી પબ્લિશ થઈ હતી. શું કહ્યું છે ઓર્ગેનોનમાં? તો આપણે જાણીએ છીએ કે ફર્સ્ટ એફોરિઝમમાં ફિઝિશિયનના મિશનની ક્યોરની વાત કરેલી છે. સેકન્ડ એફોરિઝમમાં હાઈએસ્ટ આઈડિયલ ઓફ ક્યોરની વાત કરેલી છે. નાવ થર્ડ એફોરિઝમ જે છે એના પરથી જ આખા ઓર્ગેનનનું એક્સટેન્શન છે. થર્ડ એફોરિઝમમાં નોલેજ ઓફ ડિઝીઝ, નોલેજ ઓફ મેડિસિન અને આ બંનેના નોલેજનું એપ્લિકેશન ક્લિનિકમાં કઈ રીતે કરવું એ વિશે વાત કરેલી છે. તો સૌથી પહેલા આવે છે નોલેજ ઓફ ડિઝીઝ, એટલે કે એ જાણવું કે વોટ ઇઝ ટુ બી ક્યોર્ડ ઇન ડિઝીઝ. પેશન્ટ જે રોગ લઈને આવ્યું છે એમાં આપણે શું ક્યોર કરવાનું છે. તો આ સમજવા માટે હું એક એક્ઝામ્પલ આપીશ કે ધારો કે 10 પેશન્ટ છે ન્યુમોનિયાના, તો હોમિયોપેથીમાં એવું બનશે કે 10 પેશન્ટમાં પ્રિસ્ક્રિપ્શન અલગ અલગ હશે. આવું કેમ? કારણ કે આપણે ઇન્ડિવિજ્યુઆલિટીમાં માનીએ છીએ. આપણે પેથોલોજી ઉપર પ્રિસ્ક્રિપ્શન નથી કરતા. તો પેશન્ટ કોઈ બી પેથોલોજી લઈને આવ્યું હોય પણ આપણું પ્રિસ્ક્રિપ્શન એ પેશન્ટની ઇન્ડિવિજ્યુઆલિટી એના PQRS ઉપર હશે. પેશન્ટની ઇન્ડિવિજ્યુઆલિટી એના PQRS પરથી જ જાણવા મળે છે, એના મેન્ટલ્સ એન્ડ જનરલ સિમ્ટમ્સ પરથી જ જાણવા મળે છે. તો આ યુનિકનેસ છે હોમિયોપેથીની, અને આ જ સમજવું એ હોમિયોપેથીની શરૂઆત છે. તો પહેલી વસ્તુ એ છે કે તમે ઓર્ગેનન અને મટીરિયાને પ્રોપરલી ઉતારો, અને બીજી વસ્તુ જે છે એ છે પેશન્ટ જોવાનું ચાલુ કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.